ગઈકાલે મેં તમારી સાથે ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં પેઇન્ટિંગ, ડ્રોઈંગ અને ધર્મ વચ્ચેનો જે સંબંધ છે, ચિત્રકામ અને ધર્મ વચ્ચેનો સંબંધ, એ સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો. આજે પણ કેટલીક વાત હું ચિત્રકામ અને ધર્મના સંબંધ વિશે જ આગળ કહીશ. મારા જીવનમાં ચિત્રકામે બહુ જ મોટો ફાળો ભજવ્યો. પરમાત્માનું સૂક્ષ્મતમ રૂપ અને વિરાટતમ રૂપ સમજવા માટે, અનંત રૂપના જે દર્શન કરવા માટેનું પહેલું પગથિયું હતું, એ હું તમને કહું તો કલામાં મને ચિત્રકામ દ્વારા પહેલા મળ્યું. મેં બે પ્રકારે મારામાંથી ચિત્રો પ્રગટતા જોયા. એક તો રેખાકૃતિ, જેમાં હું સામાન્ય રીતે પેન્સિલ કલર અને પાટી પેનનો ઉપયોગ કરતો, અને બીજો ભાગ જેમાં હું રંગોનો ઉપયોગ કરતો. અને મેં જોયું કે આ જે આખી પ્રક્રિયા હતી ચિત્રકામની, એ ધીમે ધીમે બંને દિશામાં, અંતર્મુખી દિશામાં કે જે મારા આત્મા તરફ જતી હતી, અંદરની સ્પેસ તરફ જતી શક્તિ હતી, અંદરના દર્શન તરફ વહેતી શક્તિ હતી, અને બહિર્મુખી પ્રક્રિયા કે જેમાં ચિત્ર હું બનાવતો. બંને પ્રક્રિયાઓ ધીરે ધીરે મને સમજાવવા માંડી. મને મારું મન એકદમ સ્પષ્ટ થવા માંડ્યું, વિચારનું દર્શન એકદમ સ્પષ્ટ થવા માંડ્યું, ભાવનું દર્શન એકદમ સ્પષ્ટ થવા માંડ્યું. મને એક વાત સમજાવવા માંડી, જે હું તમને કહું. આપણે એક શબ્દ ઉપયોગ કરીએ છીએ, મુક્તિ. જ્યારે તમે મુક્તિ શબ્દનો ઉપયોગ કરો ત્યારે હંમેશા તમે વિસ્તાર શબ્દને પણ મહત્વ આપો. તમે વિસ્તાર સમજવાનો પ્રયત્ન કરો. અનંત વિસ્તાર જે પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માનું પ્રાગટ્ય છે. મુક્તિનો અર્થ જ છે, મુક્તિનો અર્થ છે વિચારોમાંથી મુક્તિ, ધારણામાંથી મુક્તિ. જીવનનું દુઃખ એટલા માટે છે, તમે મને પૂછો કે જીવનમાં દુઃખ છે, પીડા છે, સંતાપ છે, હતાશા છે, નિરાશા છે, શેના માટે? તો એટલા માટે કે આપણો પરિસ્થિતિ સાથે એક અસ્વીકાર છે. આપણે જીવન ઉપર આપણો અધિકાર કરી લીધો. પરમાત્માની ભેટ હતી, એને આપણે અધિકાર તરીકે લઈ લીધો કે ના, મારું જીવન આમ હોવું જોઈએ. એટલે મેં મારા જીવનનો અભ્યાસ કર્યો, એમાં મેં એટલું જ જોયું કે જે પરિસ્થિતિ બનતી હતી એમાં જ્યાં અસ્વીકાર આવતો હતો અંદરથી કે આમ ન બનવું જોઈએ, ત્યાં મારી અંદરથી દુઃખ પેદા થતું હતું, પીડા પેદા થતી હતી. ને જ્યારે જ્યારે હું પીડાના ઊંડાણમાં ગયો, દુઃખના ઊંડાણમાં ગયો, તો મને જે તથ્ય મળ્યું અથવા જે જ્ઞાનનો સ્પર્શ થયો, એ એટલું જ કે જે પરમ સત્ય છે બ્રહ્માંડનું, એ જે રીતે જીવન પ્રગટ કરે છે, જે અર્થમાં જે પરિસ્થિતિઓ સર્જે છે મારી સામે, એને હું સીધું સ્વીકારી ન શકું, સ્વીકાર ન કરી શકું. આ વાત ક્યાં ચાલતી એ હું તમને કહું કે જ્યારે હું મારી અંદર બહારની પ્રક્રિયામાં ચિત્રકામ ચાલતું હોય, ત્યારે મારી અંદરનો જે સંવાદ હતો અથવા જે ઊંડાણ હતું ચિંતનનું, એ આ જાતનું થતું કે હું સ્વીકારી ન શકું. જે પરિસ્થિતિ છે મારી સામે, એને હું સ્વીકારી ન શકું. મેં આગળ પણ તમને કહ્યું કે ચિત્રકામે કઈ રીતે મારા જીવનમાં રોલ ભજવ્યો. કે સમજી લો, કોઈ પણ દુઃખી પરિસ્થિતિ આવી ગઈ મારા માટે, કે ખુશીની પરિસ્થિતિ આવી ગઈ, કે કંટાળાજનક પરિસ્થિતિ આવી ગઈ, કે મજાની પરિસ્થિતિ આવી ગઈ, આ બધામાં જે ચિત્રકામમાં મારું પ્રાગટ્ય હતું એની સ્થિતિ બદલાઈ જતી. જ્યારે કંટાળામાં હું હોઉં ને ચિત્ર બનાવું તો એ કંટાળાનું રેચન થઈ જતું એ ચિત્રમાં. મજામાં હું ને ચિત્ર બનાવું તો મને ખબર પડતી કે હા, મજાને કારણે ચિત્રમાં પણ ફેર પડવા માંડ્યો. તો આ જે આખી પ્રક્રિયા હતી
એમાં મને જે અંદર ચિંતન મારું ચાલતું એ આ જ ચાલતું કે હું સ્વીકારી ન શકું જે પરિસ્થિતિ જેમ મારી સાથે સર્જાય છે. હું એમ ન રહી શકું કે બસ આ પરિસ્થિતિ જેમ છે એની સાથે હું રાજી ન રહી શકું. હું મારા જ મનને પૂછતો કે તું રાજી ન રહી શક, જે પરિસ્થિતિ છે એમાં તું રાજી ન રહી શક. અને પછી અંદર મૌન છવાઈ જતું. તો મેં વાત મારી અંદર સ્પષ્ટ થતા જોઈ, એ જોઈ કે મુક્તિ પોતાની ઊભી કરેલી ધારણાઓ અથવા આપણે જે જીવનની યાત્રા કરી છે અને જ્યાં જ્યાં આપણે અપેક્ષાઓમાં ખોવાઈ ગયા, નિદ્રામાં ખોવાઈ ગયા, અજાગૃતિમાં ખોવાઈ ગયા અને જે મન બની ગયું ઉધાર, એણે આપણને જીવનનો સ્વાદ લેતા ચૂકવી દીધા. આપણે અપેક્ષામાં આવી ગયા કે ના, આજનો દિવસ આમ જ હોવો જોઈએ, આમ ન હોવો જોઈએ. અહીંયા એક બીજી વાત પણ કહીશ કે આ ચિત્રકામમાં કેવું બનતું એ હું તમને કહું કે જે પરિસ્થિતિઓ મને ગમતી, દાખલો આપું કે મને એમ થાય કે રૂમ છે એ આવો હોવો જોઈએ, કારણ કે મારી ઘણી વાર એવી પરિસ્થિતિ હતી કે હું એવી જગ્યામાં રોકાતો જ્યાં ખૂબ જ ગંદકી હોય, સંપૂર્ણ અવ્યવસ્થા હોય, એવી જગ્યાઓમાં રોકાતો. તો હું એવા ચિત્રો બનાવતો ત્યાં કે જો મારો રૂમ હોય ને તો કેવો હોવો જોઈએ, એમાં કબાટ કેવો હોય, બધું ફર્નિચર કેમ રાખેલું હોય. તો મેં જોયું ધીમે ધીમે હું બનવાય માંડ્યું મારા જીવનમાં. ને મેં ગઈકાલે તમને જેમ સમજાવ્યું કે વિચાર છે ને એ અસત્ય છે. તમે જેમ જાગશો એમ વિચાર નકારાત્મક ભાવનાઓ છે એ બળી જશે, પણ સાથે સાથે જે હકારાત્મક ભાવનાઓ છે એ આત્મા સાથે સંબંધિત છે, સત્ય સાથે સંબંધિત છે, સર્જનાત્મકતા, તો એ પ્રગટ થવા માંડશે જીવનમાં. ત્યારે આ રહસ્ય મને ખ્યાલ ન હતો. હું તમને રેડીમેડ રહસ્ય આપી દઉં છું કે જો મને આવું થયું હતું. તો મેં ચિત્રમાં જે જે દોર્યું, હું તમને એટલે સુધી કહું કે હું નાનો હતો ને, હું અલગ અલગ જગ્યાએ રોકાતો, તો મને એમ થતું કે મારા જે લેટ્રિન બાથરૂમ હોય ને, જો ખરેખર હું બનાવું ને લેટ્રિન બાથરૂમ, તેમાં અગરબત્તીએ થવી જોઈએ ને દીવાએ થવા જોઈએ. તો આજે જો તમે કે એ જ બની ગયું કે જેમાં લેટ્રિન બાથરૂમમાં પણ દીવો એ થાય ને અગરબત્તી એ થાય. એટલે આ એટલા માટે તમને હું કહું છું કે આપણી અંદર ઊભા થતા સૂક્ષ્મ ભાવો આપણું ભવિષ્ય ઉદ્ભવે છે એમાંથી જ. એટલા માટે આપણે જેમ બહારની કેમ સ્વચ્છતા કરીએ એ જ રીતે આપણી અંદરની સ્વચ્છતા થવી જરૂરી છે. વિચાર ને ભાવમાંથી આપણી જે ચેતના છે એને મુક્ત કરવી જરૂરી છે જાગૃતિના માધ્યમથી. ચિત્રની મારી યાત્રામાં આગળના રહસ્યો કહું તો એવી ઘટનાઓ બની કે મારી શરૂઆત થઈ ભારતીય ચિત્રો, જેમાં મારાથી મોટા ભાઈ હતા એ કનુ દેસાઈના કાલ્પનિક જે ચિત્રો હતા એનાથી બહુ પ્રભાવિત હતા અને ખૂબ સુંદર ચિત્રો બનાવતા, ને હું એમના ચિત્રોથી પ્રભાવિત હતો. એટલે કનુ દેસાઈની કલા મને બહુ ગમતી અતિશય, અને કાલ્પનિક ચિત્રો બનાવતા, એમની રેખાકૃતિ, રંગોની પસંદગી, અને મને જે ભારતીય ચિત્રકલા હતી એમાં ખૂબ જ ઊંડો રસ હતો. હવે કેવું બને છે હું તમને કહું. જો કેટલું બધું આંતરિક જગતના રહસ્યો સાથે સંબંધિત છે. મારી પાસે કોઈ બહારની, જેને આપણે કહીએ કે ઇન્ફોર્મેશન ન હતી, મારી પાસે બહારથી કોઈ એ જાતનું મારી પાસે કડી ન હતી, લિંક ન હતી. પણ કેવી ઘટના બને છે કે હું જેમ જેમ ભારતીય ચિત્રોમાં કામ કરતો ગયો, અચાનક મને અંદરથી ચાઇનીઝ ચિત્રો તરફ આકર્ષણ થવા માંડ્યું ખૂબ જ. અને મને જેવું આકર્ષણ શરૂ થયું ચાઇનીઝ ચિત્રોનું, તો મારી પાસે કોઈને કોઈ રીતે મેસેજ આવી જાય. એવું થાય કે મારા ભાઈ મેડિકલમાં હતા, એમને કેલેન્ડર આવે કેડિલાનું, તો એ કેડિલામાં ચાઇનીઝ ચિત્રો હોય બધા જ. પછી મને ઘણા બધા આ જાતના મારી સાથે જે બનાવો બન્યા હતા એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે આ ચિત્ર છે, આ કેલેન્ડર છે ને મારા માટે મેસેજ છે. આ કેલેન્ડર એમને એમ નથી આવ્યું. અને ચાઇનીઝ ચિત્રોની છે ને, હું તમને એક વિશેષતા કહું. સમજી લો કે ખૂબ 4x6 ચિત્ર બનાવેલું છે, મોટું ચિત્ર. એમાં જે રેખાકૃતિ હોય ને એ સાવ નાની હોય, બરાબર. એક જગ્યાએ એક ફકીર બતાવેલો છે આમ. પછી આખા ચિત્રમાં અવકાશને બહુ મહત્વ હોય.
જે આ ચિત્રો છે એની અંદર ચાઇનીઝ ચિત્રોમાં જેટલો સ્પેસ છે એને વધારે મહત્વ આપવામાં આવે, આકૃતિને ઓછું મહત્વ અપાય. તો મને ત્યારે જ આ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે આ જે કલા છે ને એ કોઈ દુન્વયી મન દ્વારા પેદા થયેલી કલા નથી, આ સંસારિક કલા નથી. આ જે ચિત્રો હું એના જોતા ગયો, સમજતો ગયો, દર્શન કરતો ગયો. ઘણીવાર કલાકો એ ચિત્રો એટલા બધા મને ગમે, એના જે રંગો એકદમ માઇલ્ડ કલર હોય અને ખૂબ સમજી લો કે પિંક કલર છે તો એમાં વ્હાઇટ કલર ખૂબ મિક્સ કરેલો હોય, 80% વ્હાઇટ કલર હોય અને 20% જ પિંક કલર હોય. એટલે લગભગ વ્હાઇટ શેડ હોય એને બહુ મહત્વ હોય. ખૂબ જ લાઇટ ચિત્રો હોય, અતિશય આમ આછી જાય આવે તમને ચિત્રની. તો મને એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે ના, આ ચોક્કસ આની અંદર એનલાઇટન્ડ માસ્ટર નું ગાઈડન્સ છે આ પ્રકારના ચિત્રોમાં. એના શિષ્યોને અથવા પોતે કરીને પોતાનામાંથી જે પ્રગટેલું હોય એ એમના શિષ્યો દ્વારા અથવા પોતે કરેલી કલાઓ છે. તો ધીમે ધીમે મને ખ્યાલ આવતો ગયો કે આખી કલા આમ ડેવલપ થઈ, જેમ ભારતમાં ડેવલપ થઈ એમ ચીનની અંદર પણ એનલાઇટન માસ્ટર હતા, જે બુદ્ધ પુરુષો હતા ત્યાંના, એણે ખૂબ રસ લીધો ચિત્રોના પ્રાગટ્યમાં. કારણ કે ચિત્ર દર્શન એવી વસ્તુ છે કે અમુક પ્રકારના ચિત્ર, અમુક સાઇઝના ચિત્ર, અમુક રીતે બનાવેલા ચિત્ર છે એ મૂકેલા હોય દિવાલ ઉપર. આ મારો પોતાનો અનુભવ તમને કહું તો તમારી ચેતના છે અંતર્મુખી થઈ જાય. સમજી લો કે એનલાઇટન માસ્ટર છે એ એક ચિત્ર બનાવીને એક જગ્યાએ રાખે છે અને તમે ખાલી દર્શન કરો એ ચિત્રના તો એની કલા છે એ મનુષ્યની ચેતનાને બહિર્મુખી કરવા માટે નથી, એ તમને તમારા કેન્દ્ર ઉપર લાવવા માટે ચિત્ર બનાવેલું હશે. તો આ જો ચિત્રના તમે દર્શન કરો, તમારી ચેતના છે એ પરાવર્તિત થઈ જશે, શક્તિ અંતર્મુખ થઈ જશે. તો આ મને રહસ્ય ખ્યાલ આવવા માંડ્યું. ચાઇનીઝ, જાપાનીઝ કલાઓ છે જે ધર્મ સાથે જોડાયેલી, પછી એનો દુન્વયી ઉપયોગ પણ થાય છે. એવું નથી કે સંસારમાં એનો ઉપયોગ ન થતો હોય, પણ જે ટેમ્પલ આર્ટ છે એ લોકોની, કે જે એ લોકોના ધર્મ સ્થાનમાં મૂકવામાં આવે છે, એ કલાનો મુખ્ય અર્થ એટલો જ હતો કે મનુષ્ય જેવા દર્શન કરશે, આંખ બહુ મોટી વાત છે, તમે જેવું દર્શન કરશો એવો વિચાર બનશે. વિચાર છે ને તમે જેમ ઊંડાણમાં જશો તો વીજળી જેવું છે. વીજળીનો કેમ ફ્લેશ થાય, ચમકારો થાય, અવાજ થાય, સેમ વિચારમાં સૌથી પહેલા ફ્લેશ થશે, અંદર ફ્લેશ તમને દેખાશે, રેખાકૃતિ. જેમ ઊંડાણમાં જશો આ દર્શનમાં પહેલા ફ્લેશ થશે, પછી અવાજ સંભળાશે કે વિચારમાં કોણ કોણ હતું, શેના વિચાર હતા, એનો અવાજ પછીથી સંભળાશે, પહેલા ફ્લેશ થશે. તો આંખ અને કાન બે વિચારના સર્જનમાં બહુ મોટો ફાળો છે, આંખ અને કાનનો. તો ચાઇનીઝ એનલાઇટન માસ્ટર હતા કે જે લોકો ઉપર બૌદ્ધ ધર્મનો પણ બહુ જ પ્રભાવ આવ્યો. એ લોકોએ ચિત્રકામને આ અર્થમાં લીધું કે જો મનુષ્ય ધર્મસ્થાન ઉપર અમુક પ્રકારના ચિત્રો, અમુક રીતે રંગાયેલા ચિત્રો, અમુક સાઇઝના ચિત્રોનું જો દર્શન કરે તો આ ચિત્ર દ્વારા મનુષ્યની શક્તિ પરાવર્તિત કરી શકાય, પાછું પોતાના કેન્દ્ર ઉપર લાવી શકાય. એટલે જો તમે જે તિબેટિયન આર્ટ છે, જાપાનીઝ કલાઓ છે, ચાઇનીઝ કલાઓ છે, આના તમે ધર્મસ્થાનો જો એના દર્શન કરો તો તમને મારી વાત સમજમાં આવશે કે આ વાત સાચી છે. તો આમ આ વાત હું એટલા માટે કરું છું કે જરૂરી નથી કે બહારથી ઇન્ફોર્મેશન તમને મળે મનને તો જ તમને ખ્યાલ આવે કે આવું છે જગતમાં. નથી. કારણ કે મારી ખાલી યાત્રા રહી ભારતીય ચિત્રો, મારો જે પ્રયત્ન રહ્યો એ ભારતીય ચિત્રકલા ઉપર જ મારું કામ ચાલ્યું અને ચાઇનીઝ ચિત્રકલા મારા સંપર્કમાં આંતરિક રીતે આવવા માંડી. મને એટલે સુધી ખ્યાલ આવવા માંડ્યો કે કેટલીક આકૃતિઓ છે એ ચાઇનીઝ ચિત્રકલામાં અને ભારતીય ચિત્રકલામાં એક જ છે. જેમ કે આપણે ભારતમાં સરસ્વતી દેવી મૂકવામાં આવે છે. સરસ્વતીનો અર્થ કાંઈ જ નથી. એ સમયમાં કેટલું શક્તિનું જે સ્વરૂપ છે એને ચિત્રમાં આ રીતે પ્રગટ કરવામાં આવ્યું. જેમ કે વીણા છે સરસ્વતીના હાથમાં, તો વીણા મૂકવાનો અર્થ છે જીવન વીણા. તમે જીવન વીણા કેમ વગાડશો, કલાત્મક રીતે રજૂ કરવામાં આવી છે આ શક્તિને. તો જીવન વીણા કેવી રીતે વાગશે કે જેથી બાજુમાં બતાવેલો છે મયુર, એટલે એમ તમારા જીવનમાં મયુર જેવું નૃત્ય પેદા થઈ જાય. અને
કલા કે વિદ્યાની દેવી, તો કલા કે વિદ્યાનો અર્થ નથી. તમે મને શરૂઆતમાં એમ થતું કે આ સરસ્વતી માને આવું ગમતું હશે, ગણિત ને વિજ્ઞાન, મને બહુ એવું થતું, કારણ કે હું કલાનો જીવ હતો. તો મને સરસ્વતી મેળ જ ન પડે. સ્કૂલમાં આ લોકો જે ભણાવે સરસ્વતી યા કુંદી, મને એ મેળ જ ન પડે કે સરસ્વતીને આ ગણિત વિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ, સરસ્વતીને શું લેવા દેવા. તો મને આ રહસ્ય ખુલી ગયું કે સરસ્વતીનો એવો અર્થ નથી. સરસ્વતીનો અર્થ છે એ કલા જીવનની, એ વિદ્યા કે જે સર્વ સંતાપ સર્વ પીડાથી મનુષ્યને મુક્ત કરે. એ કલા અને વિદ્યાની શક્તિ દેવી એટલે સરસ્વતી. આ જ પ્રકારની રેખાકૃતિ ચાઇનીઝ ચિત્રકામમાં છે. ખાલી સરસ્વતીના હાથમાં વીણા છે અને એ જે દેવી છે, એ લોકોએ જે દેવી બતાવેલી છે, એમાં એ લોકોનું એક વાદ્ય છે જે ઘણી હદે મેન્ડોલિન ટાઈપ વાદ્યને મળતું આવે એવા પ્રકારના વાદ્ય સાથે આ દેવી બતાવવામાં આવેલી છે. પણ મને આ વસ્તુનું દર્શન અંદરથી ખ્યાલ આવવા માંડ્યું કે આ બંનેની સામ્યતા આમ છે. અને એટલી હદે મને ખ્યાલ આવવા માંડ્યો કે મને કોઈ ઇન્ફોર્મેશન માટે પૂછવાની જરૂર ન હતી કે આ ખરેખર આમ છે કે નથી. એટલી હદે અંદરથી સ્પષ્ટ થઈ ગયું કે આ બંને એક જ વાતને અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ સમયે પ્રાગટ્ય કરવામાં આવેલું છે. એટલે આ વાત એટલા માટે હું તમને કહું છું કે જેમ જેમ તમારી અંદર, અને ચિત્રકામની હું ભલે વાત કરું પણ હું તમને મારા અનુભવ કહીશ આગળ પણ, કે દરેકે દરેક નાના કર્મ, ત્યારે મને આ ખ્યાલ ન હતો જે આજે હું તમને આ વાત કરું છું. નાનામાં નાનું કર્મ, તમે કેમ વાસણ નથી ધોતા, તમે કેમ લેટ્રિન બાથરૂમ સાફ નથી કરતા, તમે કૂતરાનું લેટ્રિન ઉપાડો છો, ફ્લોર સાફ કરો છો, તમારા કપડાં વીંટો છો, રૂમ સાફ કરો છો, આને તમે નાની વાત નહીં ગણતા. જેણે જીવનની પરમ ધન્યતા અનુભવવી છે, પરમાત્માનો સ્વાદ લેવો છે, એણે એકે શ્વાસ વેડફવા જેવો નથી. કારણ કે પરમાત્મા સૂક્ષ્મતમ રૂપથી કરી અને અનંત રૂપ સુધીનો વિસ્તાર છે. તો તમે નાના નાના કર્મોમાં જેટલું ઊંડાણ લાવશો, જેટલી સમગ્રતા લાવશો, તમને અનેક રહસ્યો ખ્યાલ આવતા જશે. કર્મ સ્વયં જ તમને તમારા આત્માના પ્રકાશથી પરિચિત કરશે. કર્મનો આનંદ જ એટલો હશે કે તમને ફળની અપેક્ષા નહીં રહે કે ચલો હું આ કામ કરું છું, વાસણ કરું છું તો કોઈ મારા વખાણ કરે છે કે નહીં. કારણ કે તમને વાસણની પ્રક્રિયામાં જ તમને આત્માનો સંપર્ક થવાનો શરૂ થશે. આ રહસ્ય તમને ખ્યાલ હોવું જોઈએ. કારણ કે હું જ્યારે મારા ઉપર કામ કરતો ત્યારે ખંડિત કામ થતું. જેમ કે ચિત્રકામ છે તો હું ચિત્રકામમાં ડૂબી ગયો છું. પછી જ્યારે રૂમ સાફ કરવાનો આવે તો મને તો અત્યારે રૂમ સાફ નથી કરવો, અથવા રૂમ સાફ કરવામાં વેઠ ઉતારાય, કપડાં સંકેલવામાં વેઠ ઉતારાય. પણ ધીમે 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 મને બધું જ ખ્યાલ આવતો ગયો કે ના, આ બધું અલગ અલગ છે જ નહીં. જેટલા બાકીના કર્મોમાં હું સજાગતા અને પ્રેમથી કામ કરીશ તો એ જ શક્તિ છે, એ મારી ચિત્રકલામાં આ જ શક્તિ વધારે રચનાત્મક બનશે, વધારે મને ઊંડાણ તરફ લઈ જશે. કારણ કે જેમ જેમ તમે સમગ્રતાથી કર્મ કરશો, સમગ્રતા આત્માનું લક્ષણ, મનનું લક્ષણ ખંડિતતા, આત્માનું લક્ષણ સમગ્રતા. એટલે તમે પ્રયત્નપૂર્વક પણ સમગ્રતામાં ઉતરવાનો પ્રયત્ન કરશો, તમે આવી જશો આત્માની શક્તિના સંપર્કમાં, વિસ્તારના સંપર્કમાં આવશો. તમે મુક્તિનો અનુભવ છે, પ્રસન્નતા મુક્તિનું અનુભવ છે. જ્યારે જ્યારે પ્રસન્નતા અનુભવ, તમે સમજો કે તમે આત્માના સંપર્કમાં આવ્યા. તો આ રીતે આપણા જે નાનામાં નાના કર્મ છે એને પણ કલા જ ગણો. કે તમે ખાલી વાસણ સાફ કરો છો તો વાસણ કેવી રીતે સાફ કરો છો. હું તમને એક દાખલો આપું. અમે એક કોલોનીમાં રહેતા, હું, મારા ભાઈ, બેન અને માં, અમે 4 જણા એક કોલોનીમાં રહેતા. પછી અમે 2 ભાઈઓ વાસણ કરી, અને વાસણ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરતા. સમજી લો કે એઠવાડ છે તો અમે સૌથી પહેલા એક એઠવાડનો દાણો છે એ ગટરમાં ન જવા દઈએ, આખો જ જે એઠવાડ હોય પૂરેપૂરો કાઢી લઈએ. પછી વાસણ ખૂબ સિસ્ટમેટિક, કે જે મેં મટોડામાં બધાને કરાવ્યું પણ હતું, કે વાટકા છે તો બધા વાટકા અલગ, ચમચા છે તો ચમચા બધા અલગ, થાળીઓ અલગ,
પછી કોમ્પ્લિકેટેડ ટોપ છે કે જેમાં બધું ચોટી ગયું છે, એ આખા અલગ. પછી સીધા સાફ કરી શકાય એવા ટોપ અલગ. એટલે જ્યારે તમે આખું, હું જે વાસણ કરતો, તમે આખું જો ને તમને આમ ડિઝાઇનિંગ જ લાગે કે આખી વાસણ ગોઠવેલા હોય તો આખી ડિઝાઇન જ લાગે કે ચમચા તમે લ્યો તો બધા ચમચા જ આવી જાય, ચમચાની સાઇઝ પ્રમાણે ચમચા ગોઠવેલા હોય, થાળીઓની સાઇઝ પ્રમાણે થાળીઓ ગોઠવેલી હોય. અને મને ખૂબ મજા આવતી. ઘણીવાર મારી બેન વળતી કે કેટલી બધી ઠંડી છે, હજી તું શું કર્યા કરસ બારે. પણ મને, હું જ્યાં સુધી સરસ ન ગોઠવું ને વાસણ, મને સારું ન લાગે, એમ થાય વેઠ ઉતરીને આમ મને અંદરથી મજા ના આવે. તો એવું બનતું કે ઘણી નવી છોકરીઓ જે કોલોનીમાં લગ્ન થવાના ને તેની માં લઈ આવે કે જો આ લોકો કેમ વાસણ ઉટકે છે, જો તમે. પહેલા તો મને સમજાતું નહીં કે આ શું કામ લઈ આવ્યા છે. પછી એની માં કે હું મારી દીકરીને બતાવું છું, જો તું કેવા વાસણ ઉટકશે, આ છોકરાઓ થઈને વાસણ કેમ ઉટકે. પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ કર્મ લ્યો, એ કલામાં કેમ બદલવું, રચનાત્મક શક્તિનો કેમ ઉપયોગ કરવો, એ તમારા હાથમાં છે. ધારો તો વેઠ કરી નાખો. વેઠનો અર્થ છે કે ઈચ્છા નથી, તો જે તરંગો પેદા થશે એ તરંગો આખરે તમારા જ અંદર સમાવાના છે. એ મન તમારી અંદર જ પેદા થયું. તમે વેઠ ઉતારી બારે કર્મમાં, તો એ કર્મમાં જે વેઠ ઉતરી અંદર જ મન પેદા થયું ને અંદર જ સંચિત થયું. તો બીજું કર્મ તમારું એટલું જ ખરાબ હશે. જેનું એક કામ સારું હશે એનું બીજું કામ એટલું જ સારું હશે. તમે જોજો, આ આપણો આવશે સ્કૂલ ઓફ બિહેવિયર સાયન્સનો સબ્જેક્ટ, કે અહીંયા નવા નવા વ્યક્તિઓ આવે રોકાવા માટે. બહુ અલગ અલગ પ્રકારની રેન્જના વ્યક્તિઓ આવશે. મેં જોયેલા મારા જીવનમાં કે કેટલી શક્તિ છે મનુષ્ય પાસે, કેટલા સુંદર વ્યક્તિઓ છે આ જગતમાં. એમ એ લોકોની કામ કરવાની રીત બધાની અલગ અલગ હોય. તો તમે જોશો કે એક જ કર્મ તમે વ્યવસ્થિત કર્યું છે, તેના પછીનું કર્મ છે એ વ્યવસ્થિતતા તરફ જ તમને લઈ જશે. કારણ કે અંદર જેવું તમે બહાર કર્મ કરશો એવી રીતે અંદર ઇન્ટરનલ એનર્જી, અંદરની શક્તિ ગોઠવાશે. વિચારોનો જે બિનજરૂરી ફ્લો છે એ પોતે રચનાત્મક શક્તિમાં વપરાઈ જશે. તો તમારી ચિંતાઓ છે, તમારો કંટાળો છે, તમારા જીવનનો બોજ છે, એ પોતે અલોપ થઈ જશે. તમે નિર્ભર થતા જશો. અને આપણે સવારથી કરીને સાંજ સુધી કામ તો કરવા જ પડે છે, તો આપણે શું કામ મજબૂરીથી લઈએ? એક ભાગ છે કે આપણે મજબૂરીથી કર્મ લઈ ગયો, કરવું પડે. અને બીજું તમે મજાથી લ્યો કર્મ. ખાલી બેઉ દ્રષ્ટિકોણમાં ફેર પડશે તો પણ તમારી આંતરિક શક્તિમાં બહુ મોટો ફેર પડી જશે. આ વાત હું તમને કહું છું, એમ હું જ્યારે ચિત્રકલામાં કામ કરતો કે કલાઓમાં કામ કરતો ત્યારે મારી પાસે આ જ્ઞાન નહોતું. પણ જેમ અથડાતા કૂટાતા મારી આંખ ખુલતી ગઈ અને જે મને ખ્યાલ આવતો ગયો એ હું આજે તમારી સમક્ષ રજૂ કરું છું. મેં એ પણ જોયું કે બાકીના કર્મ જેટલા સારા થતા, તો મારી જ્યારે હું કલાઓમાં કામ કરતો તો કલાઓમાં પણ એટલું જ ઊંડાણ આવતું. કારણ કે પ્રસન્નતા જ છે, કલા પ્રસન્નતા સાથે જોડાયેલી છે. આત્મિક કલાનો જ્યારે તમે દિવ્ય કલા નામ આપો છો, તો દિવ્ય કલાનો સંબંધ છે આત્મા. આત્માનો સ્વભાવ પ્રસન્નતા. તો તમે કર્મમાં પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, તો કર્મ કલા જ છે. કર્મ અલગ નથી કે તમે વાસણ ધોયા એ નાની વસ્તુ છે ને તમે ચિત્ર બનાવી બહુ મોટી વાત છે. કારણ કે મેં બેઉ કર્યા છે અને બંને તમને એ જ સ્થાન ઉપર પહોંચાડી દેશે. ખાલી તમે કઈ રીતે લ્યો છો એના ઉપર આધાર છે. આપણે સૌ પરમ શક્તિના, પરમાત્માના અનંત સ્વરૂપને ઓળખવા માટે, દર્શન કરવા માટે સક્ષમ થઈએ. આપણે જીવનની સમગ્રતાથી સ્વીકારવા માટે સમર્થ બનીએ. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. विषमकार कण्णन् विषमकार कण्णन्
பொல்லாத விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன். வேடிக்கையாய் பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி வேடிக்கையாய் பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி நாளைக்கொரு லீலை செய்யும் நல்ல கோபால கிருஷ்ண விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன். நீலமேகம் போலே இருப்பார், பாடினாலோ நெஞ்சில் வந்து குடியிருப்பார். நீலமேகம் போலே இருப்பார், பாடினாலோ நெஞ்சில் வந்து குடியிருப்பார். போல புல்ல கோலமுள்ள ஊழலோதி கோபிகளை கள்ளுமாடி கொஞ்சம் போது கையை தாடி என்று கேட்டு நாட்டம் ஆடும் விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன். பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான், முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான். பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான், முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான். பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான், பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான், பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான், முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான். முகாரி ராகம், முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான். முகாரி ராகம், முகாரி 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 ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான். பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான், முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான். எனக்கு அது தெரியாதென்றால், எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு, எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு, அவள் திக்கி திக்கி ஆடும் போதைக்கு நாடி முகாரி என்பார் விஷமக்கார கண்ணன். எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு, அவள் திக்கி திக்கி ஆடும் போதைக்கு நாடி முகாரி என்பார் விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன், பொல்லாத விஷமக்கார பெண்ணை பாதி மூடக்கூடாது, பெண்ணை பாதி மூடக்கூடாது, இவன் வந்து விழுங்கினாலும் கேட்கக்கூடாது.
வெள்ளைப்பானை மூடக்கூடாது இவன் வந்து விழுங்கினாலும் கேட்கக்கூடாது இவன் அப்பா கிட்டே சொல்லக்கூடாது இவன் அம்மா கிட்டே அம்மா 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 இவன் அம்மா கிட்டே சொல்லக்கூடாது இவன் அம்மா கிட்டே சொல்லக்கூடாது சொல்லிவிட்டால் அட்டகாசம் தாங்க உண்டாது இவன் அம்மா கிட்டே சொல்லக்கூடாது சொல்லிவிட்டால் அட்டகாசம் தாங்க உண்டாது சும்மா ஒரு பேச்சுக்காலும் அவனை திருடன் என்று சொல்லிவிட்டான் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் அவனை திருடன் என்று சொல்லிவிட்டான் உன் அம்மா பாட்டி அத்தை தாத்தா அத்தகையும் திருடன் என்பான் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன்